સુરત શહેરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે બમરોલી વિસ્તારમાં આવેલી ખાડી એ ભયજનક સપાટી વટાવી અને ઓવરફ્લો થઈ ગઈ છે। ખાડી પર પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે અને બમરોલી અલથાણ મુખ્ય રોડ પણ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે। આ સિવાય ખાડી કિનારે આવેલી ક્રિકેટ સ્પોર્ટ્સ એકેડમીમાં પણ પાણી ભરાઈ જતાની સાથે જ રમતવીરો અને સ્થાનિકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। માર્ગો એ પાણીમાં ગરકાવ થવાને કારણે વાહન વ્યવહાર એ ઠપ થઈ ગયો છે અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી અને જે ખાડી છે તે ખાડી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં પણ આવી ચૂક્યા છે। સુરત શહેરની અંદર આવેલા બમરોલી ખાડીના પાણી છે તે બમરોલી વિસ્તારમાં ફરી વળ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે વહેણ છે તે સતત વધી રહ્યો છે અને આ રસ્તો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। જ્યારે પાણી આવે છે ત્યારે આ રસ્તો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। અહીંના લોકો છે તેમની સાથે વાત કરીશું। ભાઈ, ક્યાંથી પાણી આવે છે અને કેટલું પાણી છે અત્યારે? खाड़ी का पानी आ रहा है, इधर से कागज पूरा भरा हुआ है। आने जाने में भी दिक्कत हो रहा है। बाइक फोर व्हीलर रास्ते में खड़ी हो जा रहे हैं, बहुत दिक्कत का सामना करना पड़ रहा है। कौन सी खाड़ी है ये अपना हाउसिंग वाली खाड़ी है। ये सब बंगरौली नहीं, ये सब खेत का भी खाड़ी का भी पानी आ रहा है, फिर घूम के यहाँ से खाड़ी में ही जा रहा है। अभी हम भेसू से पांडेसरा जा रहे थे, बमरौली गांव के पास में गाड़ी बिगड़ चुकी है, पूरा पानी भर गया है गाड़ी में। कितना पानी है? 4 फुट जैसा पानी है। तो क्यों जोखम लिया आपने? मेरे को लगा निकल जाएगी, उसीलिए डाल दिया। अभी रास्ते में बंद पड़ गई तो क्या करें? भाई, आप बताइए किस तरह से पानी भरा हुआ है? ये यहाँ सब पानी नाला का पानी और बारिश का पानी सब जमा हुआ है इधर। तो हर साल पानी आता है? हाँ, ऐसे ही आता है, हर साल ही आता है। आप बताइए कितनी दिक्कत हो रही है? दिक्कत तो बहुत हो रही है, आने जाने का दिक्कत हो रहा है। फिर सब लोग घूम घूम के इधर से उधर से आ रहे हैं, कहीं से भी इधर जाते हैं, इधर भी पानी भरा हुआ रहता, फिर मेन रोड से आते हैं भटार होके। બિલકુલ, તો ચકરાવ કરવો પડે છે અમુક કિલોમીટરનો। સુરત શહેરની આ બમરોલી ખાડી છે તેનું પાણી છે તે રસ્તા ઉપર ફરી વળ્યું છે। જોઈ શકાય છે કે આખો રસ્તો છે તે બેટની અંદર ફેરવાઈ ગયો છે અને આ પ્રમાણે અત્યારે રસ્તો બંધ કરવાની નોબત પણ આવી છે। તો કેટલાક વાહન ચાલકોના વાહન છે તે અત્યારે પસાર થવાથી પાણીની અંદર ગરકાવ થવાથી બગડી જવાની પણ નોબત આવી છે। એટલે શહેરમાં આ જે વરસાદ છે તે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે અને સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત જોવાઈ રહી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।